જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. આપણે અત્યારે છીએ ગ્રીન લાઇન નહીં માધાપર ચોકડી પાસે, અને 150નો રોડ પકડીને આપણે કેકેવી થઈને મેટોડા ને મેટોડાથી આગળ ખીરસરાથી આગળ કદાચ એક હોટલ છે, મસ્ત મજાની સરસ હોટલ છે, ત્યાં ગ્લાસ મૂકવા જાય છે. તો ગ્લાસ આપણે લોડિંગ કરી લીધા છે અને હવે નીકળીએ છીએ. માધાપર પાસે છીએ આપણે. જો અહીંયા હોટલો છે આગળ નાસ્તાની નહીં. તો વિડીયોમાં બને રહેજો, વિડીયોમાં મળીએ છીએ આગળ. અને હા, વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને પૂરો વિડીયો જોજો. તો મળીએ છીએ આગળ. આપણે માધાપર ચોકડી વૈઠા છીએ. હા છે આપણે ગુજરાત હાઈકોર્ટ વાળા ચોક વૈઠા, અને આપણે ઘંટેશ્વર ચોકડી આવે ત્યાંથી આપણે નવો રિંગ રોડ પકડી લેવાનો છે. આવી ગયું મિત્રો ઘંટેશ્વર. ઘંટેશ્વર ચોકડી આવે ત્યાંથી આપણે લેફ્ટ મારી દેવાનું છે. ત્યાં સડી ગયા છીએ આપણે નવા રોડે. અહીં 108 વાળા ભાઈ ઊભા જ ભાઈ. નવા રિંગ રોડે આપણે ચડીને તરત જ આવે આપણા ખેતલા હોટલ. હો ભાઈ, ખેતલા આપા ચા પીવા આવજો ભાઈ. ચા હોય એક નંબર, રગડા જેવી ચા. હો ભાઈ, અહીંયા કંઈક આવો ગેટ બનાવ્યો છે નવા રિંગ રોડ ઉપર, અને હવે અહીંથી રોડ સારો આવે છે, સરસ મજાનો, એક નંબર. હો ભાઈ, વચ્ચે ઓલું બસ હાલે એનું છે, BRTSની બંને બાજુ રોડ છે. જોઈ લે મિત્રો, સામે ચકેડી દેખાય છે ને. કોકને એમ લાગે ને કે મેળો હોય છે, મેળો નથી, આપણું છે અટલ સરોવર. અને આપણે BRTS ને રોડ ઉપર ચડાવી દીધી છે ભાઈ રિક્ષા. જોઈ લ્યો સામે, હા અટલ સરોવર. અહીં અટલ સરોવરનો ગેટ આવી ગયો મિત્રો, અને આ રોડ ઉપરથી નહીં આવે ગેટ. તો કોણ કોણ મિત્રો અટલ સરોવર આપણે ડિસ્કો દાંડિયા રમવા આવ્યા હતા એ કોમેન્ટ કરજો એકવાર. અહીંયા ભાઈ રોડનું કામ ચાલુ છે, આપણે એટલે અહીંયા આવેલા છીએ, કોઈ ખરાબ કોમેન્ટ ન કરતા. અને અટલ સરોવર કોણ કોણ ડિસ્કો દાંડિયા રમવા આવ્યું હતું એ કોમેન્ટ કરજો ભાઈ. જમાવટ હતી ત્યાં અટલ સરોવરમાં. નીલ્સ પાર્ટી પ્લોટ આવી ગયો છે. અહીંયા લાયન પાર્ટી પ્લોટ, લાયન વોટર પાર્ક. આ રોડ જે આવી ગયો છે એ અંદર જે સીધો જાય છે એ જાય છે મુંજકા. સામેની સાઈડ આ બધી કોલેજો ને હોટલ ને ના હોટલ રિસોર્ટ નહીં છે, અને આપણે સીધે સીધા જાય એટલે કેકેવી આ નવો રિંગ રોડ ગયો. આ મુંજકા ગામ, નવો રિંગ રોડ. અહીંયા મુંજકા ચોકડી પાસે ભાઈ જો ખોદકામ થઈ ગયું છે, અહીંયા રોડ બનતો લાગે છે, એટલે આ રોડ મોટો થઈ જાય છે, ફોડો રોડ. મોટું કોમ્પ્લેક્સ બને મિત્રો અહીંયા. અહીંયા ખોદકામ ચાલુ છે મિત્રો. અહીંયા પણ ખોદકામ ચાલુ જ છે. જુઓ, આ છે કેકેવી વાળો બ્રિજ બને છે, આ મંડળ બ્રિજ બનવાનો છે. તો રાજકોટમાં ખોદકામ અને ખાલી જગ્યા કામ ચાલુ જ હોય. હું એ કોમેન્ટ ન કરતા હો, એવી કોમેન્ટ ન કરતા. એટલે રાજકોટમાં ખોદકામ ચાલુ જ હોય. અહીંયા ખોદેલું છે, એટલે 150નો રિંગ રોડ આખો ખોદ્યો છે, નવો રિંગ રોડ. તો આપણે અહીંથી ડાયવર્જન આપ્યું છે, તો અહીંથી ડાયવર્જન વળી જવાનું ભાઈ. હા ભાઈ, ડાયવર્જન આપ્યો હોય તો જો આપણને આ બિલ્ડિંગ જોવા મળ્યું, હાવ પાતળું પાતળું અને કાચવાળું કેવું છે જોવા. સામે જો બધા વાહન દેખાય, કાલાવા રોડ આવી ગયો.
સામે ઓલો બિલ્ડિંગ દેખાય એ બિલ્ડિંગ દેખાય એટલે સમજી જવાનું યારી ડેમ આવી ગયો અવધ રોડ. તો આગળ આવી ગયું મિત્રો હરિપરનું પાટિયું અને આ આવી ગયું ટી પોસ્ટ. તો અહીંયા આ ટી પોસ્ટમાં કોણ કોણ શોખીન મિત્રો આપણા છે કે અહીંયા ટી પોસ્ટે ચા પીવા આવે છે, ચા કે કોફી જે પીવા આવતા હોય અહીંયા કોણ કોણ આવે છે એ કોમેન્ટ કરજો. આપણે કાલાવર રોડ ઉપર હો ભાઈ. તો આગળ ઓલી રિક્ષામાં જો ઓલા છોકરો તેડીને બેઠા છે બે, એવી રીતે ન બેસાય. અહીંથી નીકળતા હોય મિત્રોને જો ગાડીઓ સર્વિસ કરાવી હોય તો અહીંયા આવી જવાનું, અહીંયા સર્વિસ કરે છે ભાઈ. અહીંથી નીકળતા હોય જતા હોય ને અહીંથી ભાઈ નીકળતા હોય હરિપરથી આગળ આપણે સીએનજીનો પંપ આવે એની પહેલાં અહીંયા સર્વિસ સ્ટેશન હતું. અહીંથી નીકળતા હોય એના માટે છે મિત્રો. બાકી તો ઠેકાણે બધે આવે છે સર્વિસવાળા, આપણે કોઈની એડવર્ટાઈઝ નથી કરતા. પણ આ તો આપણા વ્યુઅર્સ મિત્રોને હેલું પડે કે ભાઈ અહીંયા નીકળતા હોય ને ભાઈ સર્વિસ સ્ટેશન હોતું હોય તો અહીંયા મળે છે, અહીંયા સર્વિસ થાય છે. આપણે આ સીએનજી પંપ લ્યો એની પહેલાં જ છે સર્વિસ સ્ટેશન. અને આ આપણે આવી ગયા બાલાજીવાળો પુલ. રાજકોટની માલિપા ખૂટી અને ગાયું જોવા નથી મળતા પણ અહીંયા જોવા મળે છે ભાઈ. જય બેઠા છે ને આરામથી ભાઈ ભાઈ. અને અહીંયા આવી ગઈ બાલાજી. બાલાજી વેફર મને બહુ ભાવે ભાઈ, મોરી વેફર. એના માટે હું બાલાજી ફેક્ટરી બતાવું તમને, બરોબર છે. અહીંયા બાલાજી ફેક્ટરી પાસે જુઓ અહીંયા છૂટકમાં વેફર ને એવું મળે છે અહીંયા. અત્યારે આ શોપ બંધ છે, ખબર નહીં કેમ બંધ હોય. અહીંયા બાલાજીનો સામાન બધો મળે છે ફૂડ. તો છૂટકમાં તમારે જે 500 ગ્રામ કે કિલો તમારે જે વેફર કે ચેવડો ને એવું બધું લેવું હોય તો અહીંથી મળી જાય છે. અને જે કોઈ લોકો અહીંથી લઈ ગયા હોય વેફર ને ચેવડો ને એ બાલાજીનું, તો એ લોકો કોમેન્ટ કરજો કે સારું આવે છે, તાજું આવે છે, કે અહીંયા કંપનીની બાજુમાં છે તો બધા એમ કહેતા હોય કે તાજું આવે છે. જો એવું ખરેખર એવું છે તો કોમેન્ટ કરજો, એટલે અમને બીજા મિત્રોને ખબર પડે વિડીયો જોવાવાળાને કે ભાઈ ત્યાંથી લઈ તો તાજું આવે છે ને સારું આવે છે. તો એ લોકો પણ અહીંથી લે. તો જે લોકો લઈ ગયા હોય કોમેન્ટ કરજો. હું તો લઈ ગયો છું અને અહીંથી લઉં જ છું જ્યારે નીકળું ને ત્યારે. અને વેફર એકદમ સારી આવે છે. હું નાનપણથી વેફર ખાઉં છું અને આપણે બાલાજી વેફર ખાવાના શોખીન છીએ. તો બીજા મિત્રો તમે કોમેન્ટ કરજો જે ખાતા હોય ને લઈ ગયા હોય એ. હું તો લઉં જ છું એટલે ખાઉં છું, એટલે મારી વાત અલગ છે. તમે બીજા એક્સપિરિયન્સવાળા કહેજો, મારું ન હાલે તમારું હાલે. તો બાલાજી ફેક્ટરી પાસેથી આપણે આગળ નીકળી ગયા છીએ. હા મિત્રો આવી ગયું છે વડવાજડી. મેટોડાની પહેલાંનું ગામ વડવાજડી. તો આ આવી ગયું છે મેટોડા. મેટોડાનો પહેલો ગેટ આવી ગયો. આગળ જોઈ લ્યો પગલી જાય છે, પગલી. હા મિત્રો આવી ગયું જ્યોતિ સીએનસી મેટોડાના ત્રીજા ગેટ પાસે. અને આ બધા ત્યાર પછી જો બધા ફ્રૂટવાળા અહીંથી કાલાવડ જતા હોય ને ભાઈ ફ્રૂટ લેવાનું હોય તો અહીંયાથી લઈ લેવાનું ભાઈ, રસ્તામાં મળી જાય છે ફ્રૂટ. વાંથી તમારે ઉપાડીને ન આવવું હોય તો. કોલેજ પણ લાગે છે મિત્રો, અહીંયા સ્કૂલ કોલેજ છે કંઈ. સાચું મેટોડા ગામ તો અહીંયા છે મિત્રો. હા મેટોડા. હા મિત્રો છે કાલાવડ રોડ ને સામે આપણે પહોંચી ગયા છીએ ખીરસરા. હા છે ખીરસરા પેલેસ. ખીરસરા પેલેસની પાછળની સાઈડમાં કાચ ઉતારવાના છે. અને ખીરસરા પેલેસમાં આપણે જમી આવ્યા છું, ફંક્શનમાં ગયેલા છે. તો ખીરસરા પેલેસમાં જે લોકો જમી આવ્યા હોય ને ફંક્શનમાં ગયા હોય એ લોકો જણાવજો કે ખીરસરા કેવું છે. તો કોમેન્ટ કરજો એટલે આપણે બીજા મિત્રોને ખબર પડે કે શું છે ત્યાં. તો ફાઇનલી આપણે ખીરસરા પહોંચી ગયા છીએ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. અને હા એમનેમ જાઉમાં વિડીયો લાઈક કરતા જાઓ અને કોમેન્ટ કરવાની જ છે. કોમેન્ટ કરો એટલે ખબર પડે. અને
ચેનલને સબસ્ક્રાઈબ કરો. હાલો તો હવે આવજો, બાય બાય.